નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 18 નવેમ્બર અને 19 નવેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આજે ડિસ્કસ કરીશું. તે પહેલા એક નાનકડો ટોપિક જે આવનારી એક્ઝામમાં અચૂક આવી શકે છે. જરૂર નથી કે જે કરો એમાંથી જ આવે. તેથી સર્વોચ્ચ ન્યાયાલય તેનું સૂત્ર છે, સ્લોગન છે, યતો ધર્મસ્તો જય. મહાલેખા નિયંત્રક જેનું છે લોકહિતાર્થ સત્યનિષ્ઠા. કેન્દ્રીય તપાસ બ્યુરો જેનું સૂત્ર છે ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્ટિયલિટી અને ઇન્ટિગ્રિટી. લોકપાલ મા ગૃધ કસ્ય સ્વિદ ધનમ. બાળ અધિકાર સુરક્ષા આયોગ જેનું છે ભવિષ્યો રક્ષિત રક્ષિત. સંઘ લોક સેવા આયોગ જેનું સૂત્ર છે શીલમ પરમ સૂક્ષ્મમ. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ આપદા સેવા સદૈવ. તે જ રીતે ભારતના બંધારણમાં અમુક વ્યક્તિઓ જેમનું બંધારણને સજાવવામાં અને લેખનમાં યોગદાન હતું તેમના વિશે જાણીએ. પ્રેમ બિહારી નારાયણ રાયજાદા જે ભારતીય બંધારણને સુંદર હસ્તલિપિમાં લખ્યું. નંદલાલ બોઝ બંધારણના દરેક અધ્યાયને ભારતીય કલાથી સુશોભિત કર્યું. રામ મનોહર સિન્હા નંદલાલ બોઝની ટીમના સભ્ય જેમણે ચિત્રાંકનમાં સહયોગ આપ્યો. રવિન્દ્રનાથ ટાગોરની કલા પરંપરા નંદલાલ બોઝના કાર્ય માટેનું પ્રેરણા સ્ત્રોત બન્યો. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, પ્રથમ ઉપવડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રથમ રક્ષામંત્રી બલદેવ સિંહ, પ્રથમ નાણામંત્રી આર કે શરણમ શેટ્ટી, પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ, પ્રથમ કાનૂન મંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકર, પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલ જે કણિયા, પ્રથમ લોકસભાના અધ્યક્ષ જીવી માવળંકર, પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, પ્રથમ મહાન્યાયવાદી MC સીતાલવડ. ગગનયાન અને ઈસરો પર, કારણ કે આ બહુ અગત્યનો ટોપિક છે ને એમાંથી MCQ આવી જ શકે છે અને કદાચ કેપ્સ્યુલનો જ આવશે. ગગનયાન મિશનનો મુખ્ય હેતુ શું છે? તો કે સ્વતંત્ર રીતે માનવને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવું. હવે ગગનયાન કેપ્સ્યુલ કયા લોન્ચ વેહિકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે? GSLV Mk3 જેને ભારતનું બાહુબલી પણ કહેવામાં આવે છે. ગગનયાન મિશનમાં કેટલા દિવસ સુધી અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીની નીચી કક્ષામાં રહેવાનું લક્ષ્ય છે? 3 દિવસ. ગગનયાનના ક્રૂ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? એટલે ક્રૂ એસ્કેપ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? કે લોન્ચ નિષ્ફળ થાય તો કેપ્સ્યુલમાંથી આપણા સ્પેસ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. ફેલિક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ તે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રોગ્રામ છે. તેમાં કોર્સ ફી, રહેવા માટેની ગ્રાન્ટ અને રિટર્ન ફ્લાઇટનો સમાવેશ છે. ફેલિક્સ સ્કોલરશિપ માટે સામાન્ય રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે માસ્ટરના સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે છે. કિંગ્સ બેટન રિલેનું ઉદ્ઘાટન ક્યાં શરૂ થયું? તે શરૂ થયું નવી દિલ્હીમાં. અને ક્યાં સુધીની યાત્રા પર નીકળ્યું છે? બેટન ગ્લાસ હાઉસ 2026 કોમનવેલ્થ ગેમ્સ સુધીની યાત્રા પર નીકળ્યું છે. હાલમાં શેખ હસીનાને કયા પ્રકારની સજા ફટકારવામાં આવી? મૃત્યુદંડ. કોઈ વ્યક્તિને દંડિત કરતા પહેલા ન્યાયસંગત સાંભળવાની હક કયા મૂળભૂત અધિકાર સાથે છે? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા. અજય વોરિયર 2025. હાલમાં ભારત અને UK એક સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો છે. જે સ્થળ છે રાજસ્થાનનું મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ. હેતુ છે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે તૈયારી. રક્ષામંત્રી રાજનાથ સિંહે જેસલમેરમાં શૌર્યવનનું ઉદ્ઘાટન કર્યું. રાજસ્થાનના એજ્યુકેટ ગર્લ્સ NGO
2025માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસ પુરસ્કાર મળ્યો. રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી વિધેયક રજૂ કરવામાં આવ્યું. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મેઘા ગામમાં ભારતનો પ્રથમ ફાઇટોસોર જીવાશ્મ મળ્યો. રાજસ્થાનનો પ્રથમ નમો બાયોડાયવર્સિટી પાર્ક અલવરના પ્રતાપબંધ ખાતે ઉદ્ઘાટિત થયો છે. ભારતીય સેનાએ પ્રથમ વખત પોતાની કઈ એકમમાં મહિલા સૈનિકો સામેલ કરવાનું યોજના બનાવી છે? ટેરિટોરિયલ આર્મી. ICMRના વૈજ્ઞાનિકોએ ગર્ભને ગર્ભાશયની દિવાલમાં રોપવામાં મદદરૂપ બનતા કયા જીનેટિક સ્વિચની શોધ કરી છે? જીન્સ HOXA10 અને ટ્વિસ્ટ. ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1911 થી. તેનું સૂત્ર તમે જોઈ શકો છો, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ. ઉત્તર પ્રાંતીય પરિષદની 32મી બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? અમિત શાહ. ચોથી રાષ્ટ્રીય એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખેલ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું છે? બિરસા મુંડા એથ્લેટિક સ્ટેડિયમ, રાઉરકેલા. હાલમાં ફ્લિપકાર્ટે 1000થી ઓછી કિંમતના ઉત્પાદનો પર શૂન્ય કમિશન મોડેલ શરૂ કર્યા છે. તાજેતરમાં ક્લાઉડિયા વાવાઝોડાએ યુરોપના અનેક દેશોમાં તારાજી સર્જી છે. ભારતીય ઉદ્યોગ પરિષદ દ્વારા આયોજિત 30મું પાર્ટનરશિપ સમિટ 2025 વિશાખાપટ્ટનમમાં યોજાયું છે. ધન્યવાદ.